નેટવર્ક 18 અગર આપણે જોશું તો 4 થી 5 વર્ષ માટે અગર એમને લોસ થઈ રહ્યો છે તો એ થોડું ધ્યાન રાખીને એ કરી શકે છે, કેમ કે અગર પછી પ્રાઇસ નીચે આવે તો સ્ટોકની તો એથી એડ કરી શકે છે નીચલા સ્તર પર. અને સેલ ઓન પ્રાઇસની સલાહ રહેશે આના પર, કેમ કે થોડા કંપનીના અંદર શું પાછલા ક્વાર્ટર્સના અંદર કંપનીના જે માર્જિન્સ પર થોડું પ્રેશર રહ્યું છે હંમેશા, અને પ્રોફિટેબિલિટી પણ કંપનીની એટલી સારા એવા લેવલ્સ પર નથી રહેતું. અનસર્ટનિટી છે, પણ ઓવરઓલ જે હમણાં મીડિયા ના બધા સેક્ટર્સ છે અને સ્ટોક્સ છે ઘણા સારા લેવલ્સ પર હમણાં પરફોર્મન્સ આપી રહ્યા છે. મોમેન્ટમ સારી એવી કંપનીઝને મળી રહી છે, તો આપણે થોડા લોંગ ટર્મ વ્યૂમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ કે આપણા સ્ટોક્સની અંદર સારી એવી મુવમેન્ટ અને સ્ટ્રેન્થ જોવામાં આવે. પણ જે ક્વાર્ટરલી નંબર્સ અને જે આપણે વાય નંબર્સ જોવામાં આવી રહ્યા છે કંપનીના, અગર કંપની સ્પેસિફિક વાત કરું તો એમાં થોડા કન્સર્ન્સ છે આપણા માટે, કેમ કે કંપનીની ઓપરેશનલ એફિશિયન્સી એટલા સારા એવા લેવલ પર હમણાં સુધી જોવામાં નથી રહી. તો એ આગળ જતાં કંપની કેવી રીતના આપણે પ્લાન્સને જોઈ રહી છે આપણે થોડા માટે જરૂરી હશે આપણા માટે. થોડા એમાં રિકવરી આવી રહી છે, પ્રોફિટેબિલિટીમાં સારો એવો સુધાર આવી રહ્યો છે પહેલા કરતાં. પણ આગળ ચાલતા કેવી રીતના જે કંપની આ બધા વસ્તુઓને હેન્ડલ કરે છે અને કેવી રીતના જે એમની રિકવરી પૂરી તરહથી લાવે છે, એ આપણા માટે જોવાની એક સ્ટ્રેટેજી રહેશે.